હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. આજના વિડીયોની અંદર મારા દરેક વાલા એવા વિદ્યાર્થીઓ જે ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે, તો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સની અંદર આપણી જે વાર્ષિક પરીક્ષા હવે શરૂ થવાની છે, તો વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન ભૂગોળ વિષયનું, કયા વિષયનું? ભૂગોળ વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. જો તમે ભૂગોળ વિષયની અંદર સારી એવી તૈયારી કરો તો તમે ભૂગોળમાં 80 માંથી 80 માર્ક પણ લાવી શકો છો. હવે ખાસ તમને ટેન્શન હશે જ્યારે એક્ઝામની શરૂઆત થાય ને એક્ઝામમાં નજીક આવે એટલે આપણને ટેન્શન ચાલુ થઈ જાય. હવે શું કરવું અને શું ના કરવું, શું તૈયારી કરું, ક્યાંથી તૈયારી કરું, તો એના માટે હું તમને એક ઇઝી વેમાં સમજાવું છું મારા વાલા વિદ્યાર્થીઓ કે તમારે સૌથી વધારે પેપર સોલ્યુશન કરવાનું છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ એ બી માં તમારે એક પણ માર્ક ન કટ થવા દેવો હોય તો તમારે સૌથી વધારે પેપર સોલ્યુશન ઉપર ભાર મૂકવાનો છે. જેટલા પણ જૂના પેપર સોલ્યુશન છે એ અને પ્લસ એવા નવા પેપર સોલ્યુશન તમારે કરવા જોઈએ, જેનાથી તમે કોઈ પણ વિષય તમારો આર્ટ્સનો એમાં તમે ધાર્યા માર્ક તમે લાવી શકો છો. દરેક વિષયની વાત કરું છું. તો આજના વિડીયોની અંદર એવું જ કંઈક મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. ચાલો વધારે વાત નથી કરતી, શરૂઆત કરું છું. ફટાફટ આપણે આગળ વધીએ છીએ આપણા ટોપિકમાં. ચાલો શરૂઆત કરવી છે આપણે આપણા વિડીયોની. હું તમને અહીંયા જે પણ પેપર સોલ્યુશન કરાવી રહી છું, તો એ પેપરમાંથી તમારું જે પેપર છે, તમારી આ જે એક્ઝામ છે, આ એક્ઝામની અંદર તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. તમારા ગળાના હમશે તમને કે તમારે વિભાગ એ અને વિભાગ બી ના તો એક પણ પ્રશ્નને મૂકવાનો નથી, એટલે કે નથી. ઘણી વાર બેઠે બેઠા MCQ પૂછાતા હોય છે, દરેક પેપરની વાત કરું છું. એટલા માટે ખાસ તમારે વિભાગ એ બી ની તૈયારી આ પેપરમાંથી કરી લેવાની છે. ચલો શરૂઆત કરું. પ્રશ્ન નંબર આપણો 1 છે. ચલો આપણા 16 MCQ પૂછાય છે. પ્રશ્ન નંબર આપણો 1 છે. ભારતના મહાન કવિ કાલિદાસે પોતાના મહાકાવ્યમાં ખાલી જગ્યા, નદીઓ અને જંગલોનું વર્ણન કરેલું છે. મસ્ત પ્રશ્ન આપેલો છે. શું કીધું છે કે ભારતના મહાન કવિ કાલિદાસ જે છે એમને પોતાના મહાકાવ્યો લખેલા છે, રઘુવંશમ અને મેઘદૂત. આ મહાકવિ કાલિદાસે લખેલા છે ને એમાં અહીંયા ખાલી જગ્યા આપી છે, પછી નદીઓ અને જંગલોનું વર્ણન કરેલું છે. તો નદીઓ, બીજું આમાં 4 ઓપ્શન આપેલા છે, આમાંથી કોનું વર્ણન એમને કરેલું છે? તો જવાબ આપણો આવશે પર્વતો. એમને એમના મહાકાવ્યની અંદર પર્વતો, એટલે અહીંયા પર્વતો આવશે, પછી નદીઓ અને જંગલો, આ 3 વસ્તુનું વર્ણન પોતાના મહાકાવ્ય રઘુવંશમ અને મેઘદૂતની વાત કરું છું એમાં કરેલું છે. પેજ નંબર 2 ઉપર તમે જોઈ લેજો, ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. તમને આનો જવાબ મળી જશે, ટેક્સ્ટ બુકમાં જોજો તમારે. ચાલો પછી પ્રશ્ન નંબર 2 છે. સૂર્ય પ્રાથમિક ઉર્જાનો સ્ત્રોત છે અને તો કીધું છે પૃથ્વી. હવે જો સૂર્ય એ શું છે? ઉર્જાનો સ્ત્રોત છે. તો પૃથ્વી એ શું છે? તો ભાઈ પૃથ્વી એ ધૂમકેતુ તો આવે નહીં, લાલ ગ્રહ એ તો મંગળ છે. પછી જીવનવાળો ગ્રહ, જવાબ આપણો આવશે જીવનવાળો ગ્રહ. સુંદર વલયો વાળો ગ્રહ એ તો શનિ ગ્રહ આવે, સુંદર શનિ છે, એટલે જવાબ આપણો આવશે એક જ, જીવનવાળો ગ્રહ. શું કીધું છે? સૂર્ય પ્રાથમિક ઉર્જાનો સ્ત્રોત, તો પૃથ્વી શું છે? જીવનવાળો ગ્રહ છે. લાલ ગ્રહ મંગળ છે. અને તમને ખબર છે ને બધા મંગળ ઉપર જવાની વાતો કરે છે કે હવે મંગળ ઉપર જીવન શક્ય છે. તો હું એમ કહું કે ભાઈ આટલા બધા પૈસા ખર્ચીને મંગળ ઉપર જવું એના કરતા પૃથ્વી ઉપર ના શાંતિથી રહેવું, શાંતિથી જીવન જીવવું, હે ને? આ તો આવી વાત છે. ચાલો કોઈને જવાનું હોય તો મને કમેન્ટ કરજો હો. હાલો પ્રશ્ન નંબર 3 છે. દક્ષિણ આફ્રિકામાં આવેલ સોનાની ખાણનું નામ શું છે? સોનાની, સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે? બિલકુલ ભરોસો કરવાનો નથી. તું સોની મોની હાલ ભણવા દેજે હો પાછી. એટલે હાલ ભણવાનું છે, કોઈ વધારાની વાત નથી કરવાની. સોનાની ખાણ દક્ષિણ આફ્રિકામાં ક્યાં આવેલી છે મારા વાલા? તો જવાબ આવશે રોબિન્સન. સોનાની ખાણ દક્ષિણ આફ્રિકામાં, સોનાની ખાણનું નામ શું છે? રોબિન્સન છે. ધીરે ધીરે બોલ કોઈ સુનના લે કોઈ સુનના લે. કોઈને કહેતા નહીં, કોઈ સંભળાવતા નહીં હો પાછા કે દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણ આવેલી છે. નહીં તો આમે સોનાનો ભાવ વધી ગયો છે ને હમણાં બધાને ખબર પડશે ને કે દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણ આવેલી છે તો બધા ત્યાંય પોકી જશે હા સોનું લેવા માટે. એટલે કોઈને કહેતા નહીં, ધીમે ધીમે બોલજો. હા હું બોલું છું ને ધીમે ધીમે તમે સાંભળજો પાછા.
હા, અને આ વાત ઉપર તમારે કમેન્ટ કરવી હોય ને તો તમે મને કરી શકો છો હો. તમે જેટલા પ્યારા છો ને એટલી પ્યારી કમેન્ટ કરજો હો મારા વાલા. અને હા, ખાસ એક વસ્તુ કે તમે જો મારી ચેનલમાં નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે ધોરણ 11 આર્ટ્સને લગતા તમારા જેટલા પણ વિષય છે ને તમારી આજે વાર્ષિક પરીક્ષા છે, તો વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના આઈએમપી પેપર સોલ્યુશન, આઈએમપી ક્વેશ્ચન, વિભાગ ABCDE બધું જ તમને આપણી ચેનલમાંથી મળી જવાનું છે. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ, એટલે કે ખાસ. અને હા, તમારે આઈએમપી ક્વેશ્ચન અથવા તો આઈએમપી પેપરની જરૂર છે તો તમારે મને 1000% કેટલા 1000% તમારે મને કમેન્ટ કરવાની છે કે હા બેન, તમે અમને આઈએમપી ક્વેશ્ચન આપો. દરેક વિદ્યાર્થીની કમેન્ટ હોવી જોઈએ. તમને ફૂલ્લી સપોર્ટ કરીશ વાર્ષિક પરીક્ષાની અંદર, એટલે ખાસ કમેન્ટ કરજો હો મારા વાલા. ચલો, પ્રશ્ન નંબર 4 ઉપર આગળ વધીએ છીએ. કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા માટે કરે છે? જો મસ્ત વાત કરી છે કે કયો એવો દેશ છે જે જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા એટલે કે જીઓથર્મલ ઉર્જા મેળવવા માટે કરે છે? તો જવાબ આપણો આવશે જાપાન. શું? જાપાન. જો અહીંયા છે જ્વાળામુખીનો જ અને જાપાનનો જ, એટલે જા. શું યાદ રાખશો? જ્વાળામુખી અને જાપાન. કારણ કે ઘણી વાર પરીક્ષામાં બેઠા હોય એટલે આપણને યાદ તો હોય, પણ ભૂલથી જો આમ એવું શંકા થાય કે આ જવાબ આ આવે કે આ આવે કે આ આવે, પછી આપણે કરવું પડે જ માતાજી. એવું ન થાય એના માટે થોડી નાની નાની ટ્રીકો યાદ રાખવાની. ઓકે, ચાલો 5માં. પૃથ્વી સપાટી પર જલાવતનનો કુલ વિસ્તાર કેટલા ટકા છે? તો જવાબ આવશે 71%. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મારા વાલા, મારા કલેજા. પછી કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે કહું છું આ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો, ફરીથી રિપીટ થઈ શકે છે. અને વાત તમને કરું કે તમે પેપર સોલ્યુશન ઉપર ખાસ ભાર મૂકજો. પેપર સોલ્યુશનમાંથી બેઠે આ પ્રશ્ન, હું એમ નથી કહેતી કે એક પેપરમાંથી બધા આવે, પણ 5 પેપર સોલ્યુશન કરો ને તો 5માંથી તમારું પેપર આવી જાય. સમજણ પડે છે? આટલું કામ કરજો હો મારા વાલા. હા, ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 6માં. આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તો આરસપહાણ ખડક એ રૂપાંતરિત ખડકનું દ્રષ્ટાંત છે, ઉદાહરણ છે. આરસપહાણ ખડક એ કયા પ્રકારની ખડકનું ઉદાહરણ છે? તો જવાબ આવશે રૂપાંતરિત. ચાલો, પ્રશ્ન નંબર આપણો 7 છે. બાહ્ય બળોને આદિ સ્ત્રોત કયો છે? બાહ્ય બળોને આદિ સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે સૂર્ય. સૂર્ય એ બાહ્ય બળોનો આદિ સ્ત્રોત ગણાય છે. ચલો, પ્રશ્ન નંબર આપણો 8 છે. વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? તો જવાબ આપણો આવશે નાઇટ્રોજન. કયા વાયુનું? નાઇટ્રોજન. વાતાવરણના બંધારણમાં કયો વાયુ વધારે છે? નાઇટ્રોજન. આ પ્રશ્ન 1000% પૂછાઈ શકે છે. પછી કહેતા નહીં કે બેન એકચ્યુઅલી તમે કીધું નતું. જો એકચ્યુઅલી પૂછાઈ જશે તો એકચ્યુઅલી તમારે ખોટો ના પડે, એટલે એકચ્યુઅલી તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, હા. ચલો આગળ વધુ, પણ એ પહેલા દરેક વિદ્યાર્થી જેને ભાઈ આપણે તમારી ઈચ્છા હોય કે લાઈવમાં બેન તમે અમને ભણાવો, તો તમારી કમેન્ટ હશે, તમારી ડિમાન્ડ હશે, તો આપણે લાઈવ સેશનની અંદર દરેક વિષયના વિભાગ AB નું સોલ્યુશન આપણે લાઈવમાં કરીશું. તમે કમેન્ટ કરજો તો કરીશું, બાકી તો જય સિયારામ. ચલો 9માં. સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ અનુમાનવામાં આવ્યું છે? તો જવાબ આવશે 100,000 સેલ્સિયસ. સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા અંશ સેલ્સિયસ છે? તો જવાબ આવશે 100,000 સેલ્સિયસ. ચાલો, પછી પ્રશ્ન નંબર 10 છે. નીચેની આકૃતિમાં કયા પવનો દર્શાવેલ છે? તો નીચેની આકૃતિની અંદર શિયાળાના મોસમી પવનો દર્શાવેલા છે. કયા? શિયાળાના મોસમી પવનો દર્શાવેલા છે. ચલો, તેથી આગળ વધું છું. તો અહીંયા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એક પ્રશ્ન પૂછેલો છે કે ભારતમાં તમિલનાડુમાં શિયાળામાં વરસાદ કયા પવનો દ્વારા આવે છે? દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે. તો ત્યાં આપણો જવાબ આવે છે ઈશાન કોણીય મોસમી પવનો. શું કીધું છે? ભારતમાં તમિલનાડુમાં શિયાળામાં વરસાદ કયા પવનો દ્વારા આવે છે? તો ઈશાનના કોણીય મોસમી પવનો દ્વારા શિયાળામાં વરસાદ આવે છે તમિલનાડુની અંદર. આપણા ભારત દેશની વાત કરી છે. ચાલો, પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર આપણો 11 છે. શું કીધું છે? ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ હલકું હોય છે. કેવું હોય છે? હલકું હોય છે. હલકું નહીં, આપણે કોઈને કહેતા આ તો બહુ હલકી છે. સોની વની તારું કોમ કર, હલકી વાળી એ હલકી છે ને, ઈ જ તાર ભણે છે. હાલો, પછી આગળ વધવું છે. ચલો મારા દરેક વાલા વિદ્યાર્થીઓ,
આગળ વિડીયોની અંદર આપણે આગળ વધીએ એ પહેલા જે વિદ્યાર્થીઓ ભાઈ હાલ ધોરણ 11 આર્ટ્સમાં ભણી રહ્યા છે અને જેવું તમારું ધોરણ 11 આર્ટ્સ પૂરું થાય તરત જ તમે ધોરણ 12ના ટેન્શનમાં આવવાના છો કે ધોરણ 12 માટે હવે શું કરવું. ધોરણ 12ની અંદર તમારે બોર્ડની એક્ઝામ દેવાની છે એટલે દરેક વિદ્યાર્થીને થોડું ઘણું ચિંતા ટેન્શન તો રહેવાનું. હવે જો તમને ચિંતા છે, ટેન્શન છે કે અમે ધોરણ 12 આર્ટ્સમાં શું કરીશું, ક્યાંથી તૈયારી કરીશું, કયા ટ્યુશન ક્લાસીસમાં જઈશું, કયા ઓનલાઈન ક્લાસીસ કરીશું, ઘરે બેઠા જો તમારે ભણવું છે તો ઘરે બેઠા ગુજરાતના કોઈ પણ છેવાડે તમે બેઠા હોય તો ઘરે બેઠા તમે મોબાઈલની અંદર જ ધોરણ 12 આર્ટ્સનો આખો કોર્સ ભણી શકો છો. હા વિદ્યાર્થીઓ, આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની વાત કરું છું કે આપણું એક આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની અંદર હું તમને આપણી રામબાણ ટોપર બેચ 2027 ચાલુ થઈ ગઈ છે. આ બેચની અંદર તમને ટોટલ 8 વિષય મળવા પાત્ર છે. આ બેચની પ્રાઇસ માત્ર ને માત્ર 3,999 રૂપિયા છે. આ 8 વિષય કયા છે હું બોલી દઉં છું. 8 વિષયની અંદર તમને તત્વજ્ઞાન મળી જશે, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને 4 ભાષાઓ જેમ કે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત. આ 8 વિષયો તમને તમારા ધોરણ 12 આર્ટ્સની અંદર તમને મળી જવાના છે. આ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો. બેચની અંદર જોઈન થવા માટે તમારે શું કરવાનું છે, કાંઈ વધારે નથી કરવાનું. પ્લે સ્ટોરમાં જવાનું છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને તમે આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશનને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા પછી એને રજીસ્ટર કરો તમારું નામ નંબર નાખીને. રજીસ્ટર કર્યા પછી તમે જેવા જ તે પૈસા પે કરશો તરત જ તમને આ 8 વિષયનો કોર્સ મળી જશે. એમાં 4 વિષય ભણાવી દીધા છે અને 4 વિષય આ વર્ષથી નવા શરૂઆત થવાના છે. અને વધારે તમારે કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો એના માટે હું તમને મારો નંબર આપું છું. તો નંબર ઉપર તમે મને ફોન કરજો. આ નંબર મારો અહીંયા આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. હવે કોઈ વિદ્યાર્થી એવા છે કે બેન અમારે 8 વિષયની જરૂર નથી, અમારે 1-2 વિષય લેવા છે અથવા અમારે 3 વિષય જોઈએ, 4 વિષય જોઈએ, એવા જે વિદ્યાર્થીઓ છે તો તમારા માટે પણ એક અલગથી વ્યવસ્થા કરેલી છે આપણા એપ્લિકેશનની અંદર. તો એના માટે શું કરવું તો એ પણ તમને જણાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો કે ચલો માની લો તમારા 8 વિષય છે ને, 8 વિષય અહીંયા આપણી બેચમાં છે ને તમારે 8 વિષયની જરૂર નથી પણ તમારે કોઈ પણ 2 વિષય, 3 વિષય અથવા તો માની લો તમારે ખાલી એક જ વિષય ખરીદીને ભણવું છે કે બેન મને ભૂગોળમાં તકલીફ છે, મારે એકલું ભૂગોળ જ જોઈએ છે, મારે બીજો કોઈ વિષય નથી ભણવો, તો તમે એકલો ભૂગોળ વિષય પણ ખરીદીને ભણી શકો છો. એકલું માત્ર ને માત્ર તમારે ભૂગોળ વિષય ભણવો છે તો એની પ્રાઇસ માત્ર 699 રૂપિયા છે. 1 વર્ષની વેલિડિટી આવે છે આપણા કોર્સની અંદર. તો તમે આરામથી આ કોર્સની અંદર જોઈન થઈ અને ભણી શકો છો. બીજી એક વસ્તુ તમને જણાવી દઉં કે તમે કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો તો તમે 10 થી 15,000 રૂપિયા તમારી ફીસ હોય છે. આપણા એપ્લિકેશનની અંદર માત્ર ને માત્ર એકદમ નોર્મલ કોર્સની અંદર તમે ઘરે બેઠા અને એમાં 1 વર્ષની વેલિડિટી સાથે તમે ભણી શકો છો. કોર્સની અંદર એકદમ સ્મૂથલી, ઇઝીલી, હસી મજાક સાથે ભણાવ્યું છે. કોમેડી જોવા માટે તમારે બીજો કોઈ વિડીયો નહીં જોવો પડે. ભણવાની સાથે સાથે તમને કોમેડી પણ મળી જવાની છે. આના માટેના ડેમો વિડીયો અવેલેબલ છે આપણા ચેનલની અંદર. તમે પહેલા ડેમો વિડીયો જોઈ લેજો અને પછી તમે કોર્સની અંદર જોઈન થજો. બહુ મજા આવશે. તમારું રિઝલ્ટ કહેવાય છે ને કે 95+ માર્ક તમે દરેક વિષયમાં આરામથી લાવી શકો છો આપણા કોર્સમાં જોઈન થઈને. તો જેને વિદ્યાર્થીને જોઈન થવાનું હોય તો અહીંયા તમને મારો નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. ચાલો શરૂઆત કરું છું. આગળ વધીએ છીએ આપણે આપણા ટોપિકમાં. ચલો આપણે 11મા નંબરનો MCQ પૂરો કર્યો છે. આવી ગયા છે આપણા 12મા નંબરના MCQ ઉપર. નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે? નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે તમારે જણાવવાનું છે. ચલો તો બીજા નંબરનું જે છે ઓપ્શન નંબર બી, સૂર્યપ્રકાશ 1000 મીટરની ઊંડાઈ સુધી પહોંચે છે. આ જે છે આ વાક્ય ખોટું છે. તમે 4 વાક્યો વાંચજો. એમાંથી આપણે બી નંબરનું જે વાક્ય છે એ ખોટું છે. ચાલો પછી આગળ વધુ. 13મા નંબરનો પ્રશ્ન છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ વાતાવરણમાં છોડે છે? ભાઈ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એક તો હરિતકણનો ઉપયોગ કરે છે, સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરે છે, પાણીનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરી થાય ત્યારે વનસ્પતિ ઓક્સિજન નામનો વાયુ હવામાં વાતાવરણમાં છોડે છે.
તો અહીંયા જવાબ આપણો આવશે ઓક્સિજન. એટલે ભૂલથી તમે કાર્બન ડાયોક્સાઇડ લખી ન આવતા. આ બે વાયુ તો આવે જ ના, તમારે આ બેમાં લડવાનું થાય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. પણ વાતાવરણમાં એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અંતે આ વાયુ છોડે છે. ચાલો પછી પ્રશ્ન નંબર 14 છે, કચ્છ વિસ્તાર કયા સેસ્મિક ઝોનમાં આવે છે? કચ્છ વિસ્તાર કયા સેસ્મિક ઝોનમાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર અહીંયા 5મા નંબરનો. અહીંયા વી આપેલો છે, વી નો મતલબ થાય 5મા નંબરના સેસ્મિક ઝોનમાં આવે છે. આવા પ્રશ્નો ખાસ મોસ્ટ એમ્પી છે, રિપીટેડલી પૂછાઈ શકે છે. પછી કહેતા નહીં એકચ્યુઅલી કે કીધું નહોતું હો. ચાલો પછી 15મા નંબરનો પ્રશ્ન છે, આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞા ઉપયોગ થાય છે? આરામ ગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે RH. કઈ? RH નામની રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 16 છે, વિધાન નકશાનું વાંચન કરતી વખતે નકશાના ઉત્તર ભાગને ઉત્તર ધ્રુવ તરફ રાખવાથી દિશાઓને ખ્યાલ મળી રહે છે. અને કારણમાં કીધું છે કે ધ્રુવ તારાને આધારે ઉત્તર દિશા શોધી શકાય છે. હવે અહીંયા એક વિધાન આપેલું છે ને આ એનું કારણ આપેલું છે. હવે નીચે તમને 4 વિધાનો આપેલા છે, એમાંથી તમારે સાચો જવાબ શોધીને લખવાનું છે કે કયું સાચું છે અને કયું ખોટું છે. તો ઓપ્શન નંબર બી એ સાચો છે. જો વિધાન અને કારણ બંને સાચા છે, મતલબ આ વિધાન છે ઈ સાચું છે અને આ કારણ છે ઈ એ સાચું છે, પરંતુ ખાલી તકલીફ એટલી છે કે કારણ વિધાનનું, આ કારણ જે છે ઈ આ વિધાનનું શું નથી કરતું? સ્પષ્ટીકરણ આપતું નથી. આ એ વિધાન સાચું છે અને કારણ એ સાચું છે, બંને સાચા છે, પરંતુ આ કારણ જે છે એ આ વિધાનનું સ્પષ્ટીકરણ આપતું નથી. જવાબ આવશે ઓપ્શન નંબર બી. આવા પ્રશ્નો પૂછાય ને એટલે પછી આપણને તકલીફ પડી જાય. એટલે તકલીફ ન પડી જાય એના માટે વધારે ને વધારે તમારે પેપર સોલ્યુશન કરવાના છે. રેડી? ચાલો આગળ વધુ વિભાગ બી ઉપર. ચલો વિભાગ બી ની અંદર તમને પહેલો જ પ્રશ્ન કીધો છે 17મો, ભારતના 2 ભૂગોળવિદના નામ આપો. ભારતની અંદર આવેલા, ભારતની અંદર રહેતા 2 ભૂગોળવિદો કયા છે? તો એક છે આર્યભટ્ટ અને બીજા છે વરાહમિહિર. આર્યભટ્ટ અને વરાહમિહિર. ચલો 18મો પ્રશ્ન, મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટરની છે? મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટરની છે? તો જવાબ આવશે 33 કિલોમીટરની. આ જેટલા પણ પ્રશ્નો અહીંયા આપેલા છે ને દરેક પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે. નક્કી ન કહેવાય કયો પ્રશ્ન પૂછાઈ જાય, પણ પૂછાશે ખરા 100%. ચલો 19માં, ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે? મારા વાલા, આ ખંડ પ્રવહનનો જે સિદ્ધાંત છે એને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે? તો જવાબ આવશે જિગ્સો ફિટની રમત. કઈ? જિગ્સો ફિટ. જિગસો ફિટની રમત દ્વારા દર્શાવી શકાય છે. અને આ ખંડ પ્રવહનનો સિદ્ધાંત કોને રજૂ કર્યો તો તમે મને કમેન્ટની અંદર જણાવજો. 1912 ની અંદર આ સિદ્ધાંતને રજૂ કરવામાં આવ્યો હતો. તો આ 1912 વાળો પ્રશ્ન પૂછી લે, આ પછી કહેતા નહીં એકચ્યુઅલી. ચાલો પછી 20માં કીધું છે, ધાત્વિક ખનિજના કોઈ પણ 2 ઉદાહરણ જણાવો. તો ધાત્વિક ખનિજ છે લોખંડ અને તાંબુ. ધાત્વિક ધાતુમય ખનિજ કઈ છે? લોખંડ અને તાંબુ છે. ચલો 21માં કીધું છે પર્વતના મુખ્ય 2 પ્રકાર કયા કયા છે? પર્વતના મુખ્ય 2 પ્રકારો કયા કયા છે? તો જવાબ આવશે ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો. કયા? ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો. પર્વતના 2 પ્રકારો. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હો મારા વાલા, પૂછાઈ જાય પછી એવું ન થાય એકચ્યુઅલી કે બેન તમે તો કીધું હતું પણ મેં તૈયાર ન કર્યું. હા ચાલો પછી પ્રશ્ન નંબર 22 છે કે વાતાવરણનું દબાણ એટલે શું? તો એ પ્રશ્ન મેં આખો વ્યાખ્યા છે પાછળ લખી છે. અને 23મો પ્રશ્ન છે કે વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ ક્યાં આવેલી છે? આ બંનેનો જવાબ મેં પાછળ લખેલો છે. એક વાતાવરણનું દબાણ એટલે શું અને વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્રની ખાઈ ક્યાં આવેલી છે? આ બંનેના જવાબ તમને આપું છું. હાલો ચલો 22 અને 23 નો જવાબ મેં અહીંયા આપેલો છે કે વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પોતાનું વજન છે. વાતાવરણનો સ્તર ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને આપણે કહીશું વાતાવરણ કે હવાનું દબાણ. એકદમ ઈઝી વ્યાખ્યા છે ભાઈ, ફરીથી પૂછાઈ શકે છે, ધ્યાન આપશો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ. તમને પૂછે કે વાતાવરણનું દબાણ એટલે શું? તો વ્યાખ્યા અહીંયા આપેલી છે ભાઈ કે વાતાવરણમાં રહેલી હવા
એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પોતાનું વજન છે. વાતાવરણનો સ્તર ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને આપણે વાતાવરણનું કહેવાનું દબાણ કહીએ છીએ. ઓકે, અને ચલો 23મો પ્રશ્ન હતો કે વધુ ગહન સમુદ્ર ખાઈ ક્યાં આવેલી છે? શું પ્રશ્ન હતો કે વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્રની ખાઈ ક્યાં આવેલી છે? તો પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ સમુદ્ર નજીક. પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ દ્વીપ સમૂહની નજીક મારિયાના ટ્રેન્ચ, જો જવાબ આટલો જ છે પણ આખો જવાબ તમારે લખવો પડે. મારિયાના ટ્રેન્ચ ગહન સમુદ્ર ખાઈ છે, પણ કઈ જગ્યાએ આવેલી છે એ તો તમારે લખવું કે નહીં? તો લખવાનું પેસિફિક, પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ દ્વીપ સમૂહના નજીક. કયો મહાસાગર છે? પેસિફિક. પેસિફિક મહાસાગરમાં ફિલિપીન્સ દ્વીપ સમૂહની નજીક મારિયાના ટ્રેન્ચ ગહન સમુદ્ર ખાઈ છે, જે વિશ્વની સૌથી વધુ ગહન સમુદ્રની ખાઈ છે. બે પ્રશ્નોમાંથી કોઈ પણ રિપીટેડલી પૂછાઈ શકે છે, તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધીએ. ઓકે, ચલો કયો પ્રશ્ન જોઈ ગયા આપણે? 22 અને 23 પ્રશ્ન જોઈ ગયા. 24મો પ્રશ્ન છે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? તો સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે વિષુવવૃત્ત. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? વિષુવવૃત્ત છે. અને આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ શકે, તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધવું છે. વિભાગ સી. વિભાગ સી તમારો 20 ગુણમાં પૂછાય છે. સારા એવા પ્રશ્નો તૈયાર કરી લો તો 20 માંથી 20 ગુણ તમે લાવી શકો છો. ચલો બધા પ્રશ્નો છે, આમાંથી તમે પ્રશ્નોની તૈયારી કરી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર. ચલો 28મો પ્રશ્ન છે આગ્નેય ખડકોના મોટા વિભાગ જણાવો. તો આગ્નેય ખડકોના વિભાગો કયા કયા છે? એક તો આંતરિક આગ્નેય ખડકો અને એક છે બાહ્ય આગ્નેય ખડકો. આંતરિક અને બાહ્ય બે પ્રકાર યાદ રાખવાના છે, બે વિભાગ યાદ રાખવાના છે આગ્નેય ખડકોના. આંતરિક આગ્નેય ખડકો અને બાહ્ય આગ્નેય ખડકો. આંતરિક અને બાહ્ય બે જ યાદ રાખવાના છે. હાલો પછી આગળ વધું છું તેથી. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આમાં એક પ્રશ્ન 34માં નંબરનો છે કે જૈવિક પ્રકોપના બે ઉદાહરણો આપો. તો જૈવિક પ્રકોપ એક છે પ્લેગ અને ઇબોલાનો રોગ. બંને રોગ છે, પ્લેગનો રોગ અને ઇબોલાનો રોગ છે. ચલો પછી 36મો પ્રશ્ન છે કે નકશાના મુખ્ય અંગો કયા કયા છે? તો નકશાના મુખ્ય 3 અંગો છે. એક છે પ્રમાણ, એક છે પ્રક્ષેપ અને રૂઢ સંજ્ઞાઓ. નકશાના મુખ્ય અંગો કયા કયા છે? 3 છે. પ્રમાણ, માપ, પ્રક્ષેપ અને રૂઢ સંજ્ઞાઓ. જોઈ લેજો. બીજા બધા અહીંયા જેટલા પણ પ્રશ્નો આપેલા છે એકવાર નજર કરી લેજો. ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રશ્ન બેઠો પૂછાઈ શકે છે હો. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 37મો છે. નકશામાં વનસ્પતિના પ્રદેશો તથા રેલ માર્ગો દર્શાવવા કયા કયા રંગોનો ઉપયોગ થાય છે? એમ કીધું છે કે તમે નકશાની અંદર તમે વનસ્પતિના પ્રદેશો, વનસ્પતિ દર્શાવી હોય નકશામાં અને રેલ માર્ગો તમારે દર્શાવવા હોય તો તમે કયા રંગોનો ઉપયોગ કરશો? તો અહીંયા કીધું છે કે ભાઈ રેલ માર્ગ દર્શાવી હોય તો કાળો રંગ વાપરવાનો અને વનસ્પતિ દર્શાવવા માટે તમે લીલો રંગનો ઉપયોગ કરો તો સારું છે, કારણ કે વનસ્પતિ લીલી જ હોય. મોસ્ટ ઓફ વનસ્પતિ લીલી હોય, લીલોતરી હોય. કેવી હોય? લીલોતરી. તો રેલ માર્ગ માટે તમારે કાળો રંગનો ઉપયોગ કરવાનો છે અને વનસ્પતિ માટે લીલા રંગનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ચાલો આગળ વધુ. ચલો વિભાગ ડી છે તમારો અહીંયા. વિભાગ ડી તમને 21 ગુણમાં પૂછાય છે. પ્રત્યેકના 3 ગુણ છે. સારી તૈયારી કરો તો સારા માર્ક તમારા વિભાગ ડી માં પણ આવી જાય છે. ચલો 41મા નંબરનો પ્રશ્ન છે. એમાં તમને એક સરસ મજાનો મારા વાલા મારા કલેજા ફકરો આપેલો છે અને આ ફકરા કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે. એમાં તમને 3 પ્રશ્નો પૂછ્યા છે. તો પહેલો તમારો પ્રશ્ન છે કે પૃથ્વીની સપાટી પર પાણી અને જમીનનું પ્રમાણ કેટલું છે? તો અહીંયા તમને આ ફકરામાં આપેલું છે. પહેલા નંબરમાં અહીંયા જોઈ લો કે 71% પાણી છે અને 29% જમીન છે. તો તમને ખાલી શું પૂછ્યું છે? પૃથ્વીની સપાટી પર પાણી અને જમીન બંનેનું પ્રમાણ તમને પૂછ્યું છે. જો અહીંયા પાણી અને જમીનનું પ્રમાણ. તો અહીંયા પાણી કેટલું છે? તો પાણીમાં લખો 71% અને તમને કીધું છે જમીનનું પ્રમાણ. તો જમીન કેટલી છે? 29%. આવી જમીન. જો સીધો પ્રશ્નમાં અંદર જવાબ ફકરામાં આપેલો છે. કાંઈ મજૂરી નથી કરવાની મારા વાલા. તો આવા પ્રશ્નો તો બિલકુલ મૂકવાના ન થાય. થોડું ફકરામાં જોઈ લેવાનું વ્યવસ્થિત.
તો પાણી પૂછ્યું છે તો 71% અને જમીન કીધું છે તો 29%. એટલે પૂરું. એક માર્ક રોકડો અંદર જોઈ. ચાલો પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ શા માટે કહે છે? તો ભાઈ અંદર આપેલું છે જો અહીંયા કે ઉત્તર ગોળાર્ધમાં જમીન વધુ છે એટલે એને જમીન ગોળાર્ધ કહે છે. લખો જવાબ. શું? ઉત્તર ગોળાર્ધમાં જમીન વધારે છે એટલે એને જમીન ગોળાર્ધ કહે છે. અને દક્ષિણ ગોળાર્ધમાં વધુ પાણી હોવાથી તેને જળ ગોળાર્ધ કહે છે. તો દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કેમ કહે છે? એટલા માટે, કારણ કે એમાં પાણી વધારે છે એટલા માટે દક્ષિણને જળ ગોળાર્ધ કહે છે. પૂરું. બંનેના જવાબ અંદર આપેલા છે. ચાલો પછી પ્રશ્ન નંબર ત્રીજા નંબરનો. ખંડો સામાન્ય રીતે કયા આકારના હોય છે? તો અહીંયા જો ખંડો ત્રિકોણ આકારના હોય છે. 3માંથી 3 માર્ક તમારા અહીંયા રોકડા સિક્યોર થઈ જાય છે. જો ખંડો સામાન્ય રીતે કયા પ્રકારના હોય છે? ખંડો ત્રિકોણ આકારના હોય છે. રેડી? ચાલો આગળ વધુ. બીજા પ્રશ્નો અહીંયા તમને આપેલા છે, સ્ક્રીનશોટ લઈ લેજો અને એકવાર પરીક્ષા દેવા જાઓ એના પહેલા બધા પ્રશ્નો એકવાર જોઈ લેજો. કોઈ પણ પ્રશ્ન રિપીટ થઈ શકે છે. ચાલો પછી તમારો વિભાગ ઈ તમને 15 ગુણમાં પૂછાય છે. દરેકના તમને 5 ગુણ મળે છે અને 3 પ્રશ્નો તમારે લખવાના છે. જે પણ આવડે એમાંથી 3 પ્રશ્નો લખી શકો છો. પ્રશ્ન અહીં તમને આપેલા છે અને અહીંયા નીચે તમને એક આકૃતિ વાળો પ્રશ્ન આપેલો છે. આકૃતિ જોઈ અને તમારે પ્રશ્નને સોલ્વ કરવો હોય તો પણ તમે કરી શકો છો. રેડી? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, એટલે સોલ્વ કરી લેજો આટલો પ્રશ્ન. ચલો વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને દરેક વિદ્યાર્થીને ખાસ નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ખાસ જો તમારે લાઈવ સેશનમાં ભણવું છે તો તમે મને કમેન્ટની અંદર જણાવજો. તો આપણે દરેક વિષયમાં વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન લાઈવ સેશનની અંદર આપણે કરીશું. રેડી? ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.